હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. આપને બધાને ખબર છે કે બોક્સ ઓફિસ ઉપર ભૂલ ભુલૈયા 3 આવી ગઈ છે. ઘણા લોકો બહુ સારા રિવ્યૂ આપે છે, તો ઘણા લોકો કહે છે કે બહુ બેકાર મૂવી છે. તો આ વિડીયોની અંદર તમને હું આખી સ્ટોરી બતાવીશ. સાથે સાથે જો તમે આ મૂવી ન જોયું હોય તો અંત સુધી આખો વિડીયો જોજો, અને આમાં કઈ કઈ ભૂલો છે તે પણ તમને જણાવીશ. આ મૂવી આમ જોઈએ તો વન ટાઈમ વોચ મૂવી છે. એકવાર તમે મૂવી જોઈ શકો છો. આ મૂવીની અંદર એટલા ટર્ન્સ એન્ડ ટાઉન્સ છે કે આપણે વિચાર પણ ન કરી શકીએ. કોમનલી જે અલગ અલગ મૂવીઝમાં હોય છે, સેમ એવા જ બધા ટર્ન્સ આવે છે, બરાબર. તો સૌથી પહેલાં તો ભૂલ ભુલૈયા 3 સ્ટાર્ટ થાય એની પહેલાં તમને ખબર જ છે કે આની પહેલાંના 1 અને 2 પાર્ટની અંદર મોન્જુલિકા મેન પાત્ર હોય છે, કે જે મેન પાત્ર ભૂત બને છે અને જેટલા એની આજુબાજુમાં રહેવાવાળા લોકોને હેરાન કરે છે. તો સૌપ્રથમ એવું બને છે કે આ જે કાર્તિક આર્યનાની અંદર રૂબાબા તરીકે જે ભૂલ ભુલૈયા 2માં હતો એ જ સિક્વન્સ ચાલી આવે છે. ભૂલ ભુલૈયા 2ની જેમ રૂબાબાની અંદર ભૂત બગાડવાવાળો એક બાબા બને છે. બને એવું કે એ બધા બહુ ખોટું કરતો હોય અને ખોટી રીતે બાબા બનવાની એક્ટિંગ કરતો હોય. એક આવી રીતે કોઈક વ્યક્તિ હોય કે જે વ્યક્તિને ખરેખર વળગાડ ન થયો હોય, છતાં પણ તે એવું દર્શાવે છે કે એને વળગાડ થયો છે, અને રૂહ બાબા પોતાની સ્ટાઇલમાં આવે છે અને આ રીતે એના શરીરમાંથી ભૂત કાઢે છે, બરાબર. પછી એવી સ્ટોરી બતાવે છે કે આ આખી માયા હોય કે જે છોકરો છે તે આખી ના ફ્રેન્ડ્સ લોકો આરે પાર્ટી કરતો હોય ને બધું સળગી ગયું હોય, એટલે એવું કહે કે આ બધું ખોટું છે. ત્યારબાદ રૂહ બાબા આવી રીતે ઘણા બધા નાના મોટા ચોરી કરી લેતો હોય, અને ઘણી બધી ગર્લ્સ છે એને આઝાદી ન મળતી હોય, તો એના માટે રૂહ બાબા પોતાનું નામ યુઝ કરી અને અલગ અલગ મૂવીની અંદર બતાવવામાં આવ્યું છે, જે એકદમ ફેક બાબા તરીકે પહેલાં એવું બતાવે છે, બરાબર. ત્યારબાદ એક બીજો કેસ આવે છે કે કોઈ એક માલિક છે તે પોતાની માલકીન હારે પકડાઈ જાય છે. પછી એવું બધું કહેવામાં આવે છે કે ભાઈ એને અંદર કોઈ જાતની એવી આત્મા ઘૂસી ગઈ હતી, એટલા માટે તે તેની નોકરાણીને પોતાની પત્ની સમજી લે છે, અને આ રીતે જોઈ અને એની પત્ની પણ આ વાતે વિશ્વાસ કરી લે છે અને પોતાને ભૂત કાઢવાની એક્ટિંગ કરાવે છે. આ બધું જોઈને રૂહ બાબા ખુશ થઈ જાય છે અને રૂહ બાબા પૈસા કમાતા રહીએ છે. બને છે એવું એક વખત કે આ રીતે તૃપ્તિ જે છે એ પોતે ભૂતની એક્ટિંગ કરીને રૂહ બાબા પાસે આવે છે, તો ખરેખર રૂહ બાબા તો કોઈ બાબા છે જ નહીં, એટલે તે ડરી જાય છે. તો તૃપ્તિ હસવા માંડે છે અને પછી કહી દે છે કે હું કોઈ ભૂત નથી, બટ હું તારી સામે નાટક કરતી હતી. અને ત્યારબાદ એ એક વિડીયો ઉતારી લે છે રૂહ બાબાનો કે તે ખરેખર ફેક બાબા છે. એના ઉપરથી બ્લેકમેલ કરી તૃપ્તિ અને એના પપ્પા બંને કાર્તિક આર્યનને લઈ જાય છે મોન્જુલિકાના ગામમાં, બરાબર. એ શા માટે લઈ જાય છે તે અત્યારે નથી કહેતા. એ એવું કહે છે કે તું જો અમારા માટે કામ કરીશ તો અમે તને 1 કરોડ રૂપિયા આપશું. તો કાર્તિક આર્યન એવું કહે છે કે ભાઈ હું તો સાચો બાબા પણ નથી, શા માટે તમે મને લઈ જાઓ છો? છતાં પણ કાર્તિક આર્યન એવું કહે છે 1 કરોડ રૂપિયા આપશો, ચલો તો હું આવવા તૈયાર છું, પ્લેનની ટિકિટ બુક કરાવું. તરત જ એવું હોય છે કે લોકો ટ્રેનમાં જતા હોય છે. તો કાર્તિક આર્યન એવું પૂછે તમે તો આટલા કરોડપતિ છો, તો શા માટે મને ટ્રેનમાં લઈ જાઓ છો? તો એના પપ્પા અને તૃપ્તિ એવું કહે છે કે આપણે અહીંયા પહોંચશું એટલે તને બધું સમજાઈ જશે, બરોબર. તે મોન્જુલિકાના ગામમાં પહોંચે છે. મોન્જુલિકાનું ગામ છે એકદમ સરસ મજાનું એક ગામ તરીકે હોય છે. ત્યાં એમ તો લોકો રહેતા જ હોય છે. કાર્તિક આર્યન જે છે એને જોઈને બધાને બહુ જ આમ અનુભૂતિ થાય છે કે આને ક્યાંક જોયો હોય, કે અહીંયાના કોઈ રાજા હોય એવું તેવું લાગે છે. ત્યારબાદ કાર્તિક આર્યનના ઘરે પહોંચે છે. ઘરે પહોંચ્યા પછી એને ખબર પડે છે કે આ લોકો કોઈ રાજા મહારાજા નથી, આ લોકો તો સામાન્ય પરિવારમાંથી છે. પછી જે કાર્તિક આર્યન છે અને એ તૃપ્તિ બંને એક બાબા પાસે જાય છે. તૃપ્તિ તેને લઈ જાય છે અને બધી સ્ટોરી કરે છે. તો કે મોન્જુલિકા કોણ છે? ત્યાંથી મોન્જુલિકાની સ્ટોરી આવે છે કે મોન્જુલિકા એક છોકરી હોય જે રાજાની એકની એક છોકરી હોય. ત્યારબાદ એને એક નાના દાસી વડે એક નાના છોકરાનો જન્મ થાય, જે હોય છે કાર્તિક, એટલે કે કાર્તિક નામનો કાર્તિક આર્યન એટલે કે છોકરો, બરાબર. અને એ છોકરો છે તે મોન્જુલિકાને ખૂબ જ નડતો હોય, કારણ કે મોન્જુલિકાને બનવું હોય સિંહાસનની રાણી, બરાબર. અને બંને અનુરૂપ એવું બને કે એ દીકરો હોય એટલા માટે એને સિંહાસન સોંપવામાં આવે છે. અને આ સિંહાસન સોંપવાથી જે મોન્જુલિકા છે એ બહુ જ ગુસ્સે થાય છે, અને આ જે આમાં જે કાર્તિક આર્યન છે એ પોતે રાજા જેવો દેખાય છે, એટલે એની પ્રજા એને સામું જોતી હોય છે. આ
કારણના કારણે એના તૃપ્તિ અને એના પપ્પા બંને આને લઈ આવ્યા હોય છે. અને ત્યારબાદ એવું બને છે કે મોંજુલિકા આના ગુસ્સેથી કે મને રાજન ભોજો ન આપ્યો એટલે તે સળગીને મરી જાય છે અને પોતે આત્મા બની અને કાર્તિકાર્યનને, એના પપ્પાને, રાજાને બધાને એક એક કરીને એને મારી નાખે છે. સાથે સાથે એની અંદર કોમેડી પાત્રો પણ આપેલા છે, બરાબર. 2-3 કોમેડી પાત્રો છે કે જેથી કરીને તમને પિક્ચરની અંદર કંટાળો ના આવે. બને છે એવું કે પછી આવે છે મોંજુલિકા એટલે કે વિદ્યા બાલન, બરાબર. આપણે એવું ફીલ આવે છે કે મોંજુલિકા આવી ગઈ છે અને તે અલગ અલગ એવા ફેસીસ બનાવે છે, એવી હિન્ટ આપે છે કે આપણે એવું લાગે છે કે વિદ્યા બાલન છે એ મોંજુલિકા છે, ખરેખર મોંજુલિકા હોય છે. ત્યારબાદ થોડુંક મૂવીને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે કાર્તિકાયન અને તૃપ્તિનું સીન્સ આવે છે બધા, કે ડાન્સના સોંગ ને એકાદું એવું આવે છે જેથી કરીને લોકોને એન્ટરટેન રહે. અને તૃપ્તિ એને બ્લેકમેલ કરે છે કે ભાઈ તારે અહીંયા રહેવું પડશે, બાકી તારો રૂહ બાબાવાળો ખોટો વિડીયો હું વાયરલ કરી દઈ. આ રીતે કાર્તિકાર્યન પણ અહીં રહે છે. બંને એક વખત આવી રીતે જતા હોય છે તો જોવે છે કે મોંજુલિકાનો જે દરવાજો બંધ હોય તે તાળું અહીં પડ્યું હોય, એટલે એ વિચારે છે કે એવું શા માટે. પછી તે બધું જોવે છે, થોડીક વાર ભૂતના અવાજો આવે છે ને ત્યારે ખબર જ પડી જાય છે કે આ ત્રણેય કોમેડી કરવાવાળા લોકોએ અહીંયા રહેતા હતા અને એ લોકો ભૂત બને બધાને બીવડાવતા હતા. ખરેખર મોંજુલિકા નામની કોઈ ભૂતની નથી. તો આ ત્રણેયને કાર્તિકાર્યન મારે છે અને એમ કહે છે કે આજ પછી તમે લોકો મારા નોકર બનીને રહેશો. આ ત્રણેય ખૂબ સરસ કોમેડી કરે છે, આપણે જોવી ગમે છે. તરત જ મોંજુલિકાના રૂમમાંથી આ નીકળે છે અને અન્ય રૂમની અંદરથી આવશે અંજુલિકા. બીજું એક પાત્ર આવી જાય છે અંજુલિકા, જે છે આપણી માધુરી. ત્યાં આપણું મધ્યંતર એટલે કે ઇન્ટરમિશન આવી જાય છે. થાય છે એવું કે અંજુ અને મંજુ, બરાબર, 2 બહેનો હોય છે. અંજુલિકાની વાત પછી આવી. મોંજુલિકાના રૂમમાં ત્રણેય રહેતા હોય છે અને અંજુલિકા પોતે દરવાજો એનો ખોલે છે એટલે આવે છે મંજુલિકા. આ બંને બહુ સારી બહેનો હોય છે અને એક ભાઈ એનો કાર્તિકાર્યન. આ રીતે એવું પણ આવે છે કે પહેલાં આપણે એવું યાદ હોય કે ભાઈ મંજુલિકા ઓનલી એક ભૂત છે, બટ ટ્વિસ્ટ એવો આવી જાય કે અંજુલિકા ઓલ્સો ભૂત, બરાબર. એટલે થોડુંક આપણને અટપટું લાગે છે. બંને સરસ મજાનો બહુ સરસ અદ્ભુત ડાન્સ કરે છે. પછી જે માધુરી આવે છે એ માધુરી પોતે આખું મકાન લેવા માટે એક ખરીદાર તરીકે આવે છે. તો આપણને એવું લાગે કે અંજુલિકા આવી શકે છે, બટ પોતે એક માણસ તરીકે આવે. જેમ કાર્તિકાર્યન બીજા જન્મમાં આવ્યો એમ આ રીતે માધુરી પણ બીજા જન્મમાં આવે છે. તૃપ્તિને આ બધું જોઈને થોડો શક થાય છે કે માધુરી શાયદ મંજુલિકા હોઈ શકે, અંજુલિકા હોઈ શકે. એને ખૂબ અંજુલિકા વિશે કોઈને ખ્યાલ નથી હોતો એટલે મંજુલિકા હોઈ શકે એવું વિચારે છે. ત્યારબાદ એવું બને છે કે મકાનની ખરીદી કરવા માટે માધુરીની જગ્યાએ એક આ શેઠ આવે છે. એ એવું કહે છે કે હું આજને આજ પૂરેપૂરું 1000 કરોડનું પેમેન્ટ આપીશ. તો મંજુલિકાને ગુસ્સો આવે છે અને પછી વિદ્યા બાલન જે છે કે જે અંજુલિકાના રૂપમાં છે એ ઓલવેઝ એના સિંહાસનની આજુબાજુ રહે છે, કારણ કે ગયા જન્મમાં એને સિંહાસન જોતું હોય છે, બરાબર. જ્યારે આ શેઠ એવું કહે છે કે હું લઈ જઈશ તમારું આ સિંહાસન, ત્યારે મોંજુલિકા આવી જાય છે અને તે એકદમ મોંજુલિકાની જેમ બિહેવ કરવા માંડે છે કે આ મારું સિંહાસન છે, તમે કઈ રીતે આ સિંહાસન લઈ શકો. અને થોડુંક ભૂત જેવા અવાજ આવે છે, થોડીક ભૂત જેવી ફિલિંગ આવે છે. આપણે એવું લાગે કે વિદ્યા બાલન ઇઝ મોંજુલિકા. ત્યારબાદ રૂહ બાબાને સપના આવે છે કે શું અંજુલિકા અને મોંજુલિકા બંને એક જ છે, કે શું મોંજુલિકા બે છે. અને આ રીતે આનું એક ડરાવનું સીન આવે છે. અને આવું જોઈ અને પછી કોઈ એક એવા બાબા આવે છે કે જે પહેલાં શરૂઆતમાં બતાવ્યા હતા. એ એવું કહે છે કે હા મને યાદ છે, અંજુલિકા પણ હતી અને મોંજુલિકા પણ હતી, મતલબ કે 2 તાળાઓ છે. પહેલા તાળામાં તો પેલા 3 ઇડિયટ રહેતા હતા અને બીજા તાળાની અંદર હતી છે મોંજુલિકા. આ ત્યારબાદ આવી જાય છે ક્લાઇમેક્સની અંદર કાંઈ જ નથી. પહેલાં આપણે એવું લગાડે છે કે વિદ્યા બાલન મોંજુલિકા છે, તો વિદ્યા બાલન એકદમ હોરર લુકની અંદર એકદમ જોરથી રાડો નાખે છે. સાથે સાથે માધુરી આવે છે ને માધુરી એવું કહે છે કે હું મોંજુલિકા છું. બંનેની કેટફાઇટ થાય છે અને બે થોડીક વાર ઝઘડા કરે છે. ત્યારબાદ મોંજુલિકાને જે કાર્તિકાર્યન છે એ તેલ લગાવી અને એને સળગાવવાની કોશિશ કરે છે. એ જ્યારે સળગાવવાની કોશિશ કરે ત્યારે માધુરી એવું બોલે છે કે હું ખુદ છું મોંજુલિકા.
થોડીક વાર થયા પછી બધા એકદમ જોતા રહી જાય છે કે બેય એટલા સરસથી ઝઘડે છે તો કે આમાં અંજુલિકા અને મંજુલિકામાં બહુ કન્ફ્યુઝન એ લોકોને થાય છે. ત્યાં જ માધુરી બધી સ્ટોરી કહે છે કે હું ખુદ અંજુલિકા છું, પેલી જે છે એ મંજુલિકા છે. તો થોડીક વાર થાય પછી ખબર પડે છે કે બંનેમાંથી એક પણ ભૂત નથી. ભૂત છે કાર્તિકાર્યન, મતલબ કે કાર્તિકાર્યનનો જે જૂનો જન્મ હતો, જે રાજા કે જેને ખરેખર રાજા બનાવવામાં આવ્યો હતો, એ પોતાની સ્ટોરી કહે છે કે ગયા જન્મમાં તમે બંને મારી બહેનો હતી અને તમને બંને મારાથી બહુ પ્રોબ્લેમ હતી અને મને છોકરી જેવા કપડાં પહેરવા, છોકરી જેવો નૃત્ય કરવું, મને છોકરી જેવા લક્ષણો હતા. તો તમે મને તમારી જાળમાં ફસાવી અને મને નૃત્ય કરવાનું કીધું. અને એક બાજુ આ નૃત્ય કરતો હોય ત્યારે આ બે બહેનો છે તે રાજાને કહી આવે છે કે કાર્તિકાર્યન સિંહાસનમાં બેસવાને લાયક નથી. અને પછી કાર્તિકાર્યનને આ વખતે બહુ ગુસ્સો આવે છે અને કાર્તિકાર્યનને ચૂંદડી ઓઢાડી અને એને સૂલી ઉપર ચડાવવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે તો કાર્તિકાર્યન હોય છે તે ખુદ ભૂત હોય છે અને અંજુલિકા અને મંજુલિકાના માઇન્ડમાં આવી અને બધાને એવું દર્શાવે છે કે અંજુલિકા અને મંજુલિકા ભૂત છે, પણ ખરેખર જે કાર્તિકાર્યન હોય છે એ જ ભૂત હોય છે. બરાબર, આવી એક અલગ પ્રકારની સ્ટોરી કરવામાં આવે છે અને આપણે જોઈને એટલું થાય છે કે સિરિયસલી આવું પણ હોય. બરાબર, અને ભૂલ ભૂલૈયા 1 અને 2 એટલીસ્ટ કોઈ બેઝ તો હતી, આની અંદર તો કોઈ બેઝ જ નથી. બરાબર, પેલા 1ની અંદર અક્ષય કુમારે ખૂબ સરસ એક્ટિંગ કરી હતી, આમાં તો બિલકુલ પાણીમાં. સાથે સાથે બે બહેનોનું એવું બતાવવામાં આવે છે કે એની હિસ્ટ્રીની અંદર ક્યાંય નામ નહીં હોય. અંજુલિકા અને મંજુલિકાનું ક્યાંય નામ નહીં રહે અને કાર્તિકાર્યન છે એ અંજુલિકા તરીકે ઓળખાશે. બરાબર, આ રીતે કાર્તિકાર્યન પોતાના સ્ટોરી કહેતા એકદમ બહુ જ લાગણીશીલ થઈ જાય છે અને તે પોતાની બે બહેનોને એવું કહે છે કે હું તમને બેયને આ જન્મમાં મારી નાખીશ. અને તમને બેયને મારું એક જ મોટિવ હતું કે તમે જેમ હું સળગીને મર્યો હતો એવી રીતે તમને બે બહેનોને હું સળગી અને મારી નાખીશ. આ એનો મોટિવ હોય છે. આવી રીતે તે બેયની પાસે આવે છે ને બધી સ્ટોરી કહે છે શા માટે તમે મારી યારે છલ કપટ કર્યું. મને ખાલી એટલું જ હતું ને કે મને છોકરી જેવું રહેવું ગમતું હતું, બસ એટલું જ હતું ને. ત્યારબાદ માધુરી અને વિદ્યા બાલન અને કાર્તિકાર્યન એકદમ ડરી જાય છે અને પેલો જે મંજુલિકા બનેલો કાર્તિકાર્યન છે તે મારવા આવે છે. ત્યાં જ એક પંડિત આવી જાય છે અને તે એના ઉપર રાખ લગાવી દે છે, એટલે તે ખૂબ જ સળગી જાય છે. સળગવાની સાથે સાથે પોતે ટ્રાય કરતો હોય કે હું બે બહેનોને મારી નાખું. ત્યાં જ હૃદય પરિવર્તન થાય છે, બે બહેનો રોવા માંડે છે. એવું કહે છે કે તમે આ બધા પરિવારવાળાને જવા દો અને હું અને મારી બેન એટલે કે માધુરી અને વિદ્યા બાલન અમે બંને કે તને મરવા તૈયાર છે. ભાઈ મને માફ કરી દો કે અમે બંનેએ આ તારા મારવાની કોશિશ કરી. બરાબર, આવું થાય છે અને ત્યારે જે ભૂત બનેલો કાર્તિકાર્યન છે તેનું ખરેખર હૃદય પરિવર્તન થઈ જાય છે અને બંને બહેનો એકદમ લાગણીશીલ અને એકદમ રોવા માંડે છે. અને રોવાના કારણે કાર્તિકાર્યનને ખ્યાલ આવે છે કે મારી બે બહેનો જે છે એ અત્યારે ખરેખર હૃદય પરિવર્તનમાં આવી ગઈ છે. બરાબર, પછી કાર્તિકાર્યન એના મનમાં એવું વિચારે છે કે મારે કોઈને હજી મારવા નથી. ક્લાઇમેક્સની અંદર બહુ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે. આપણે પહેલાં એવું લાગે કે કોણ ભૂત છે અને તે કાર્તિકાર્યન ભૂત નીકળે છે. આ રીતે લાગણીશીલ થયેલો કાર્તિકાર્યન લાસ્ટમાં પોતાને એને મુક્તિ મળી જાય છે. મુક્તિ મળવાના લીધે તે બે બહેનોને એવું કહે છે કે તમે બે ખુશી રહો અને નવા જન્મની અંદર ખુશ રહો. પછી કાર્તિકાર્યન પોતે મુક્તિ પામે છે અને પોતે રોતો રોતો બધાને એવું કહે છે કે એક છોકરી બનવું એ કોઈ ગુનો નથી, છોકરાની અંદર છોકરીના લક્ષણો હોવા એ કોઈ ગુનો નથી, તમે એને આગળ વધારો એમ. અને પછી તેને મુક્તિ મળે છે અને આ આખા ચેપ્ટરની અંદર દર્શાવવામાં આવે છે કે છોકરો અને છોકરી વચ્ચે ભેદ ન કરવો. તમને કેવો લાગ્યો મારો વિડીયો પ્લીઝ કહેજો, કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમે આ મૂવી જોયું હોય તો તમે તમારા કોમેન્ટની અંદર હાનો મેસેજ નાખજો. અને થેન્ક યુ સો મચ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.